નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। એશિયાની સૌથી મોટી હોસ્પિટલની બહાર સામે આવી મોટી બેદરકારી। અમદાવાદની વિજય મેડિકલ કોલેજની બહાર યોજાયો ભવ્ય મ્યુઝિક શો। વિજય મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ દ્વારા યોજાયો હતો મ્યુઝિક કોન્સર્ટ। શોના ધ્વનિ પ્રદૂષણથી દર્દીઓ ત્રસ્ત હતા, ત્યારે હોસ્પિટલના તબીબો મસ્ત થઈને ઝૂમ્યા હતા। સવાલ એ થાય છે કે હોસ્પિટલની બહાર આવા મ્યુઝિક શોની પરવાનગી આપી તો કોણે? અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્રમાં સ્કૂલ, હોટલ, મોલ સહિત 813 એકમ સીલ કરવામાં આવ્યા છે। રાજકોટમાં 505, જામનગરમાં 191, જૂનાગઢમાં 77, પોરબંદરમાં 17 અને મોરબીમાં પણ મિલકત સીલ કરાઈ છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની મિલકત પર કાર્યવાહી કરવામાં આવી। ભાવનગર શહેરમાં એસજી/એસટી વિભાગની તવાઈ છે। એસકે બેંકની 5 શાખાઓમાં 5 કરોડની વધુની કરચોરી ઝડપાઈ છે। એસટીએ 1.25 કરોડનો ટેક્સ અને દંડ ફટકાર્યો છે। બિલ વગરનો માલ વેચતા હોવાનું સામે આવ્યું છે। 1.25 કરોડમાંથી 50 લાખની સ્થળ ઉપર વસૂલાત કરાઈ। આનંદ મેળા બંધ કરવાનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં। રિવરફ્રન્ટ આનંદ મેળાના સંચાલકની હાઈકોર્ટમાં અરજી છે। બંધ મેળો શરૂ કરવા અરજદારની માંગ છે। આનંદ મેળો શરૂ કરવા અથવા તો વળતર આપવા માંગ કરવામાં આવી છે। 1.64 કરોડનું ભાડું અગાઉથી જ ચૂકવ્યા હોવાની સંચાલકની વાત। ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર। ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો। ₹20 કિલો મળતા ટમેટાનો ભાવ ₹60 થયો। ટામેટાની આવક ઘટતા ભાવમાં થયો વધારો। વેપારીઓના મતે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને મારી નાખવાની ધમકી। પડોશમાં ઓફિસ ધરાવતા ઇરફાને આપી ધમકી। ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સરકારી કર્મચારીને રાજકીય ભલામણ કરવી ભારે પડી। રાજકીય ભલામણ કરાવી હોવાથી વિભાગે આપી નોટિસ। નર્મદા અને જળ સંપત્તિ વિભાગે 10 દિવસમાં ખુલાસો આપવા આદેશ આપ્યો છે। પ્રમોશન બાદ વતન નજીક બદલી કરવા કરી હતી ભલામણ। ભરૂચ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર ભરત ચુડાસમા ભાન ભૂલ્યા। વિવાદિત પોસ્ટ કરી। હિન્દુઓએ જીવતા રહેવું હોય તો ગોળ ટોપી પહેરવી પડશે। કાશ્મીર જેવા હાલ હિન્દુઓના થવાના છે તેવો પણ પોસ્ટમાં ઉલ્લેખ। મીડિયા કન્વીનર ભરત ચુડાસમા સામે પોલીસ અરજી। પાટણમાં હારીજ નગરપાલિકાની બેદરકારી। હારીજ શહેરમાં પાણીની ટાંકી લીકેજ થતા પાણીના ઉડ્યા ફુવારા। ટાંકી લીકેજ થતા પાણીનો થઈ રહ્યો છે વેડફાટ। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત। સમગ્ર રાજ્યમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી। અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પડશે વરસાદ। આવતીકાલે પણ સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। સંખેડાના ભાટપુર ગામે લીમડાનું વૃક્ષ ધરાશાય થયું। વૃક્ષ નીચે કેબિનો દબાઈ। એક વીજપોલ તૂટતા લાઇટો ગુલ થઈ। નવસારીમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। પહેલા વરસાદે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા તો રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। વીજપોલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। ગોંડલના વાસાવડમાં સ્થાનિક નદી બે કાંઠે થઈ। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે। વાવડી ચમરાડીમાં વરસાદથી નવા નીર આવ્યા। ભાવનગરમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાય થયું। ભારે પવન ફૂંકાવાથી જર્જરિત મકાન ધરાશાય થતા દોડધામ મચી। ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી। ભાવનગરના ઉમરાળામાં વાવાઝોડું। વાવાઝોડામાં શાળાના પતરા ઉડ્યા। વૃક્ષ ધરાશાય થતા વાહન ચાલકો અટવાયા।
ભાવનગરના શિહોરમાં ધીમી ધારે વરસાદ, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી તો ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અટવાયા. ભાવનગરના ઉમરાળા વલભીપુરમાં ભારે પવન અને કરા સાથે વરસાદ, ભારે પવનને લઈને અનેક વૃક્ષ ધરાશાય થયા. નવાગામ, લીલિયા, પીપળી અને પીપરાડીમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. શહેરમાં અચાનક કાળા ડિબાંગુ વાદળો છવાયા. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બોટાદમાં ભારે પવનને કારણે 2 હોલ્ડિંગ્સ ધરાશાયી થયા. જ્યોતિગ્રામ સર્કલે મોટી સંખ્યામાં વાહનો અને લોકોની થાય છે અવરજવર. પવનના કારણે હોલ્ડિંગ્સ પડતા કોઈ વાહન ચાલકો કે રાહદારી નહીં હોવાથી દુર્ઘટના ટળી. બોટાદ શહેર તેમજ ગઢડા રોડ, ભાવનગર રોડમાં વરસાદ, પાળિયાદ રોડ અને ટાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા. મુંબઈમાં 72 કલાક માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. મુંબઈ, વસઈ, વિરાર અને થાણેમાં ધોધમાર વરસાદ. મુંબઈ અને પાલઘરમાં આગામી 2 દિવસનું એલર્ટ છે. મુંબઈમાં ચોમાસાના આગમન સાથે મોડી રાત્રે ખાબક્યો ભારે વરસાદ. અનેક વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાયા. રસ્તા પર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. મુંબઈમાં ભારે વરસાદથી દાદર, હિંદમાતા, દહીસર વિસ્તારમાં ભરાયા પાણી. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી. સતત બીજા દિવસે મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો. પીએમ મોદીએ કાર્યભાર સંભાળ્યો. કાર્યભાર સંભાળતા જ પીએમનો મોટો નિર્ણય. સૌથી પહેલા કિસાન સન્માન નિધિની આપી ભેટ. પ્રધાનમંત્રી મોદીની આજે સાંજે 5 વાગે કેબિનેટની બેઠક મળશે. નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક આજે સાંજે પીએમના નિવાસસ્થાને યોજાશે. દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પીએમ મોદી કટિબદ્ધ છે. દેશમાં સતત ત્રીજી વાર મોદી સરકાર. નરેન્દ્ર મોદી સહિત મંત્રીમંડળમાં કુલ 72 મંત્રીઓ. નવા મંત્રીમંડળમાં કુલ 27 ઓબીસી મંત્રીને સ્થાન છે. અનુસૂચિત જાતિના 10, અનુસૂચિત જનજાતિના 5 મંત્રી. મંત્રીમંડળના શપથ ગ્રહણ બાદ દિલ્હીમાં રાજકીય હલચલ તેજ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથની અમિત શાહ અને રાજનાથસિંહ સાથે મુલાકાત. યુપીના નબળા પરિણામો બાદ મોટા ફેરફારની ચર્ચા. આવતીકાલે નવા 5 ધારાસભ્યની શપથવિધિ. વિધાનસભા અધ્યક્ષ લેવડાવશે શપથ. સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદના લેશે શપથ. રાજ્યકક્ષાના મંત્રી પદે શપથ લીધા બાદ નીમુબેન બાંભણિયાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. કહ્યું કે મને તક મળી છે તો જનતાના કામ કરીશ. નાના કાર્યકર્તાને આ તક ભાજપમાં જ મળે. નીમુબેન બાંભણિયા બન્યા રાજ્ય કક્ષાના મંત્રી. ભાવનગર ભાજપ કાર્યાલયમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. નીમુબેને મંત્રી તરીકે શપથ લેતા કાર્યકરોમાં ખુશી જોવા મળી. ભાજપ કાર્યાલયમાં મીઠાઈઓ વહેંચવામાં આવી. મોદીએ પ્રધાનમંત્રી પદના સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરતા અંબાજીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. અંબાજી ભાજપ મંડળે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી. મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. 2 ફ્લાઇટનું એક જ સમયે એક જ રનવે પર લેન્ડિંગ અને ટેક ઓફ. એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભરી તે જ સમયે ઇન્ડિગોની ફ્લાઇટ લેન્ડ થઈ. એર ટ્રાફિક કંટ્રોલર ઓફિસરને જવાબદારીમાંથી દૂર કરાયા. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 10ના મોત થયા છે. હુમલા બાદ આતંકીઓને શોધવા મોટા પાયે સર્ચ ઓપરેશન. રિયાસી અને રજૌરી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. રજૌરીમાં એલર્ટ છે. જંગલ વિસ્તારોની ઘેરાબંધી કરાઈ. તો ગઈકાલે આતંકીઓએ શિવખોડીથી કટરા જતી શ્રદ્ધાળુઓની બસ પર કર્યો હતો હુમલો. બસ પર 25 થી 30 રાઉન્ડ ગોળીઓ ફાયર કરી હતી તો અંધાધૂંધ ગોળીબારમાં 30થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા.
લાલ મફલર પહેરેલા આતંકી હોવાનું પીડિતોનું નિવેદન છે. બસમાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પ્રવાસીઓ હતા. મૃતકોમાં 3 મહિલાઓનો પણ સમાવેશ છે. જમ્મુ કાશ્મીરમાં યાત્રિકો પર આતંકી હુમલા બાદ એલર્ટ પર સુરક્ષા દળો. એનઆઈએને સોંપાઈ હુમલાની તપાસ. જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓને બસ પર થયેલા આતંકી હુમલાને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. સૈન્યના જવાનોએ વાહનોનું કડક ચેકિંગ હાથ ધર્યું છે. સુરતમાં 3નો જીવ લેનાર જિગ્નેશ ગોહિલ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. આઈપીસી કલમ 304માં 10 વર્ષની સજાની જોગવાઈ. બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. 3 લોકોના મોત થયા હતા. હજુ 2 લોકો ઇજાગ્રસ્ત બહેનો આઈસીયુમાં સારવાર હેઠળ. ગીર સોમનાથમાં ડુપ્લિકેટ ડીએપી ખાતરનો પર્દાફાશ થયો. ડુપ્લિકેટ ખાતર વેચનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો. ખેડૂતને પધરાવતા હતા ડુપ્લિકેટ ડીએપી ખાતર. ખેડૂત નેતાની ફરિયાદ બાદ બંને ઝડપી પાડ્યા. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને આપી માત. રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું છે. બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો. ભારતે 6 રનથી પાકિસ્તાનની આપ્યો પરાજય. પાકિસ્તાન ટીમને હાર મળતા પાક ખેલાડી નસીમ શાહ રડી પડ્યો હતો. ટીમ ઇન્ડિયાની જીતની દેશભરમાં ઉજવણી કરવામાં આવી. ફટાકડા ફોડીને ભારતની જીતના કરાઈ ઉજવણી.